નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં ઘણા બધા અગાઉ પણ આપણે વિડીયો જોઈ ગયા છીએ. એમાં અલગ અલગ દાખલાઓ છે, ખાસ કઈ રીતથી ગણવા એ ખાસ તમે યાદ રાખજો. બરાબર. તો ચોથા પ્રકરણની અંદર દ્વિઘાત સમીકરણમાં આપણે અગાઉ સ્વાધ્યાય 4.1 અને એમના ઉદાહરણો પાઠ્યપુસ્તક આધારિત પણ જોઈ ગયા છીએ. ખાસ એની જે બધી રીત છે એ ખાસ બીજ મેળવવાને કઈ રીતે, બરાબર, એ બધું યાદ રાખજો, જેથી કરીને આવનારી પરીક્ષા માટે પણ તમને એ ઉપયોગી થાય. અને હવે જે આપણે વાત કરી રહ્યા છીએ એની અંદર જે 4.2 સ્વાધ્યાય છે, 4.2 ની અંદર અલગ અલગ દાખલાઓ છે. એમાં પહેલો બીજો જે દાખલો આવે છે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો સ્વાધ્યાય 4.2 નો પહેલો દાખલો છે, પહેલા જોઈએ કે નીચે આપેલ સમીકરણના ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો. જેમાં તમારે અવયવીકરણની રીત, બરાબર, નિત્ય સમજે આવતા એ રીતથી તમારે ઉકેલ મેળવવાના છે. અગાઉ પણ આપણે જોઈ ગયા છીએ આવા દાખલા. જોઈએ પહેલો દાખલો છે x² - 3x - 10 = 0. તો પહેલું ને છેલ્લું પદ થાય 10 × 10 અને વચ્ચે છે -3. તો -3 ના એવા ભાગ પાડો કે ગુણાકાર એનો 10 થાય. તો 5 × 2 = 10 થઈ શકે. -5 અને +2 કરો એટલે -5 અને +2 એટલે 5 × 2 = 10 થઈ ગયા. -5 છે ને +2 છે એટલે -3 પાછા આવી જાય ને, સમજાય છે? એટલે એ રીતે ભાગ પાડવાના છે. તો પહેલું પદમાં આપણે લખી શકીએ x² - 5x અને વત્તા બીજા પદમાં 2x - 10 = 0. એટલે -5 ને +2 કરો એટલે -3 થઈ જાય. તો x સામાન્ય નીકળે એટલે x સામાન્ય એટલે x - 5 કૌંસમાં +2 સામાન્ય એટલે કૌંસમાં x - 5 = 0. તો x - 5 અને x + 2 = 0 છે. તો x - 5 = 0 એટલે x તમારો થઈ ગયો 5, અથવા તો x + 2 = 0 x તમારો થઈ ગયો -2. રેડી? એટલે આપણે બે ઉકેલ મળી ગયા, 5 અને -2. બરાબર. આપેલ સમીકરણના ઉકેલ શું થાય? 5 અને -2. હવે તમે ચકાસણી કરીને તો કરી શકો. જો 5 તમે મૂકો ના સમીકરણમાં તો x² ની જગ્યાએ 5 નો વર્ગ -3 × 5 - 10. તો 5 નો વર્ગ થાય 25 - 5 × 15 - 10. તો આ માઇનસ વાળા થઈ ગયા 15 ને 10 25, એટલે 25 માંથી 25 છે એટલે 0. અને x બરાબર -2 માટે ચકાસણી કરી શકો. -2 નો વર્ગ -3 કૌંસમાં -2 - 10. તો -2 નો વર્ગ થાય 4. 4 વત્તા ઓછો ઓછો વત્તા 6 ને 4 10, 10 માંથી 10 જાય એટલે 0. એટલે બે માં 0 આવી જાય છે એટલે એનો ઉકેલ સાચો છે. એમ કહેવાનો મતલબ કે 5 અને -2 છે એનો ઉકેલ સાચો છે, કારણ કે 0 આવી જાય છે. એટલે આમ બંને ઉકેલની ચકાસણી તમે કરી શકો છો. બરાબર. હવે બીજા દાખલામાં જોઈએ તો 2x² વત્તા x - 6 = 0. તો શું કરવાનું? પેલા તો કે પહેલું ને છેલ્લું પદ જુઓ તો 2 ને -6, 6 × 2 = 12 એટલે -12 થયા. -12 અને વચ્ચે +1 x છે, વત્તા x માં એનો સહગુણક શું હોય? 1 હોય. ઘર સાથે ગુણાયેલો તો હોય ને 1 એની હારે. તો 1 આવવો જોઈએ, +1 આવવો જોઈએ, અને -12 છે. બરાબર. તો એમાં શું કરી શકીએ આપણે? તો કે 4 તેરી 12. બરાબર. 4 તેરી 12 માં +4 રાખો, -3 કરી નાખો એટલે +1 થઈ જાય ને વચ્ચે. તો 2x² વત્તા 4x અને -3x -6 = 0. બરાબર. 4x માંથી 3x છે એટલે 1 x આવી જાય ને 4 તેરી 12 થઈ જાય, કારણ કે પહેલું છેલ્લા પદમાં 6 2 12 હતા એટલે. હવે અહીંયા તમે ભાગ પાડી શકો. 2x² વત્તા 4x માં 2x સામાન્ય કાઢો તો કૌંસમાં વધે x + 2 અને -3 એમાંથી સામાન્ય કાઢો પાછળમાંથી તો -3 સામાન્ય એટલે કૌંસમાં વધે 1 કૌંસમાં x + 2 = 0. તો પહેલું થાય x + 2 અને બીજું થાય 2x - 3 = 0. તો x + 2 = 0 એટલે x તમારો મળી ગયો -2 અને 2x - 3 = 0 માં શું થાય? 2x = 3 લખી શકો એટલે તમારો x મળશે 3/2. આમ આપણે બે સમીકરણના ઉકેલ મળ્યા -2 અને 3/2. બરાબર. એનો જવાબ થાય. ત્રીજું એની અંદર આપ્યું છે એમાં √2x² વત્તા 7x વત્તા 5 √2. તો 5 √2 અને √2 નો તમે ગુણાકાર કરો ને તો આવી રીતે થાય. જો તમને સાઈડમાં કરીને દેખાડું છું, 5 √2 અને √2. તો 5 એમ નામ દઈએ, √2 અને √2 એટલે 2 નો વર્ગ વર્ગમૂળમાં તો વર્ગમૂળ ઉડી જાય એટલે 5 2 શું થઈ જાય? 10 થઈ જાય. શું થઈ જાય? 10. તો આ પહેલું અને છેલ્લાની અંદર બે નો ગુણાકાર થાય 10, વચ્ચે આપ્યા છે 7. શું આપ્યા છે? વચ્ચે 7 આપ્યા.
તો શું કરશું? 5 2 10, 5 ને 2 7 થઈ જાય છે ને, 5 2 10 એટલે 5 ને 2 7 થઈ જાય છે. તો એ રીતે તમે કરી શકો છો. બરોબર છે. ચાલો તો વર્ગમૂળ વર્ગમૂળ 2 x નો વર્ગ વત્તા 2x આગળ રાખીએ કારણ કે એમાં સામાન્ય નીકળી શકે, અને વત્તા 5x પાછળ રાખીએ છીએ કારણ કે એમાં 5 સામાન્ય નીકળે છે, એટલે વત્તા 5 વર્ગમૂળ 2 બરાબર 0. તો પેલા પદની અંદર આપણે જોઈએ તો વર્ગમૂળ 2x સામાન્ય કાઢીએ તો કૌંસમાં વધે x વત્તા વર્ગમૂળ 2, કારણ કે વર્ગમૂળ 2 ને વર્ગમૂળ 2 પાછા પ્લસ તો છે 2 થઈ જાય છે એટલે, અને વત્તા બીજાની અંદર આપણે કાઢીએ સામાન્ય તો 5 સામાન્ય કાઢીએ તો કૌંસમાં વધે x વત્તા વર્ગમૂળ 2, કારણ કે 5 સામાન્ય નીકળી જાય છે. તો એક થાય છે x વત્તા વર્ગમૂળ 2 અને બીજું થાય છે વર્ગમૂળ 2x વત્તા 5 બરાબર 0. તો x વત્તા વર્ગમૂળ 2 બરાબર 0 કરો તો x તમારો શું થઈ જાય? માઇનસ વર્ગમૂળમાં 2, અને વર્ગમૂળ 2x વત્તા 5 બરાબર 0 કરો તો અહીં શું થઈ જાય? વર્ગમૂળ 2x બરાબર -5. તો x તમારો થાય -5 ના છેદમાં વર્ગમૂળમાં 2. રેડી? એટલે આમ તમને સમીકરણના બે ઉકેલ મળી જાય છે, માઇનસ વર્ગમૂળમાં 2 અને -5 ના છેદમાં વર્ગમૂળમાં 2. એ બે નાના ઉકેલ છે. ચોથા દાખલામાં જોઈએ તો 2x નો વર્ગ -x વત્તા 1 ના છેદમાં 8 બરાબર 0 છે, તો એને 8 વડે ગુણી નાખવાનો પહેલા તો. શું કામ? એને તો કે છેદ છે એમાંથી 8 ઉડી જાય. બરાબર? તો અહીં 2 વડે 8 વડે ગુણીએ તો 8 2 16, 16x નો વર્ગ -8x વત્તા 1 બરાબર 0. પહેલું છેલ્લું પદનો ગુણાકાર કરો, 16 1 16. બરાબર? 16 આવવા જોઈએ બરાબર ગુણાકારમાં, અને વચ્ચે આપ્યા -8, તો ચોકે ચોકે 16 અને 4 ને 4 8 થઈ જાય ને, એટલે તો 16x નો વર્ગ -4x અને -4x વત્તા 1 એટલે ચોકે ચોકે 16 થઈ જાય, અને 4 ને 4 8 થઈ જાય. બે માઇનસ રાખવા પડે એટલે -8 આવે, -4 ને -4 -8 થઈ જાય, એટલે એના બરાબર 0. આમાંથી 4x સામાન્ય કાઢો તો કૌંસમાં વધે 4x - 1 અને અહીંયા -1 સામાન્ય કાઢો તો કૌંસમાં વધે 4x - 1 બરાબર 0. તો એક પદ થયું 4x - 1 બરાબર 0 અને બીજું પદ થયું 4x - 1 બરાબર 0. તો x તમારો થયો 1/4 અને અહીં પણ x બરાબર 1/4. આમ આપણે સમીકરણના ઉકેલ બે મળ્યા 1/4. બરાબર? આપણો જવાબ થયો. પાંચમા દાખલામાં જોઈએ તો 100x નો વર્ગ -20x વત્તા 1 બરાબર 0. તો પહેલું છેલ્લું પદ હવે તમે કયો, ગુણાકાર કરો. શું થાય? 100 1 100 અને -20 આવવા જોઈએ તો 10 10 100. 10 10 શું થાય? 100 થઈ જાય. 10 માઇનસ રાખવાનો, બીજો 10 એ માઇનસ રાખવાનો એટલે -20 થઈ જાય. સમજાય છે? 10 10 100 બે ને માઇનસ રાખો એટલે -20 થઈ જાય. તો 100x નો વર્ગ -10x -10x વત્તા 1 બરાબર 0. તો પહેલી જોડીની અંદર આપણે જોઈએ તો શું સામાન્ય નીકળે? 10x સામાન્ય નીકળે. કૌંસમાં શું વધશે? 10x 10 10 100 x નો વર્ગ થઈ જાય ને, -1 કારણ કે 10x સામાન્ય કાઢી અને અહીંયા -1 સામાન્ય કાઢીએ તો કૌંસમાં વધે 10x અને -1 બરાબર, ઓછો ઓછો વત્તા થઈ જાય છે, કૌંસ પૂરો બરાબર 0. તો પહેલું પદ એવું, બીજું પદ એવું, 10x - 1 અહીં પણ 10x - 1 એના બરાબર 0 આપી દઈએ તો 10x - 1 બરાબર 0 એટલે 1/10. અહીંયા પણ 1/10 આવશે, અહીંયા પણ 1/10 આવશે, એટલે લખવાનું જવાબમાં કે આપેલ સમીકરણના પુનરાવર્તિત ઉકેલ 1/10 અને 1/10 છે. હવે જોઈએ દાખલો બીજો. પાઠ્યપુસ્તકના ઉદાહરણ 1 માં આપેલ પ્રશ્નનો ઉકેલ મેળવો. એમાં પહેલો ઉકેલ આપ્યો હતો જ્હોન અને જીવંતી પાસે કુલ 43 લખોટીઓ હતી. પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે અને હવે તેમની પાસે બાકી રહેતી લખોટીની સંખ્યાનો ગુણાકાર 124 છે અને તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટી હતી? જ્હોન અને જીવંતી પાસે કુલ કેટલી હતી? 43 હતી. અને 5-5 ખોઈ નાખે. બરોબર? તો લખવાનું, ધારો કે જ્હોન પાસે x લખોટી હતી, જીવંતી પાસે લખોટીની સંખ્યા કેટલી થઈ જાય? કુલ કેટલી હતી? 45 લખોટી હતી. કેટલી હતી? 45. બરાબર? કુલ 45 લખોટી હતી તો 45 - x એ જીવંતી પાસે હોય. જ્હોન પાસે લખોટી 5 ખોવાઈ ગઈ, પછીની લખોટીની સંખ્યા થાય x - 5 અને જીવંતી પાસે 5 લખોટી ખોવાઈ ગયા તો 45 - x માંથી 5 બાદ કરો એટલે 40 - x જીવંતી પાસે થાય. તો એ બેનો ગુણાકાર તમને આપી દીધો 124, તો એનો ગુણાકાર કરવાનો x - 5 અને 40 - x એ બેનો ગુણાકાર કરવાનો. તો 40 × x એટલે 40x -x × x એટલે -x નો વર્ગ ઓછા 5 × 40 એટલે 200 અને ઓછો ઓછો વત્તા 5x. બરાબર? -x નો વર્ગ આગળ લઈ લઈ એટલે
40 વત્તા 45x અને -200. આ ગુણાકાર 124 આપેલો છે તો -x² વત્તા 45x -200 બરાબર 124. આ 124 ડાબી બાજુ લઈ લે તો -x² વત્તા 45x -324 બરાબર 0. હવે એનો ગુણાકાર કરો બરોબર -4 થાય તો x² ઓછા 45x અને વત્તા 324 બરાબર 0 થઈ જશે. ઓછા સાથે ગુણાકાર કર્યો એટલે. હવે 324 ના એવા ભાગ પાડવાના કે -45 આવે તો 36 નવા 324 બે માઇનસની નિશાની આપો એટલે 45 દે 36 9 45 એટલે x² -36x -9x વત્તા 324 બરાબર 0. હવે પહેલા પદની અંદર જુઓ તો એક સામાન્ય નીકળે તો એક કૌંસમાં વધે x -36 અને બીજા પદમાં તમે જુઓ તો શું રહેશે -9 સામાન્ય નીકળે કૌંસમાં વધે x ઓછે વત્તા થાય એટલે માઇનસની નિશાની આવશે અને 36 નવા 324 થાય એટલે 36 આવશે. કૌંસ પૂરો બરાબર 0. તો એક થશે જોડી x -36 અને બીજી થશે x -9 એના બરાબર 0 છે તો x -36 બરાબર 0 એટલે x તમારો મળી ગયો 36 અને x -9 બરાબર 0 એટલે x બીજો મેળો 9. અહીં બંને જવાબ શક્ય છે એટલે આપણે જોઈએ કે 45 - 9 કરવા હોય તો 45 માંથી 36 જાય એટલે 9 વધે અથવા તો 45 માંથી 9 જાય તો 36 વધે. આમ જોન અને જીવંતી પાસે શરૂઆતમાં જોન પાસે 36 હોય તો જીવંતી પાસે કેટલી હોય 9 હોય બરાબર લખોટીઓ અને જોન પાસે જો 9 લખોટી હોય તો જીવંતી પાસે કેટલી હોય 36 લખોટી હોય બરાબર. એ રીતની બે શક્યતાઓ થાય છે બરાબર છે કારણ કે આપણે બે ઉકેલ પ્લસમાં મળ્યા છે ઋણ મેળવે તો અવગણી શકીએ પણ બે પ્લસમાં મળ્યા છે એટલે. ચલો બીજો દાખલો જોઈએ. એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે. પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ રૂપિયામાં આપી દીધો 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે. પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ છે 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીને તેટલો છે. કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ તમને 750 રૂપિયા આપી દીધો છે તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા શોધવાની છે. તો પહેલા તો આપણે ધારવું પડશે કે ધારો કે નિશ્ચિત દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા x છે. આથી પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ રૂપિયામાં કેટલો થાય તો કે 55 માંથી x બાદ કરવો પડે એટલે 55 - x. હવે તે દિવસે રમકડા બનાવવાનો કુલ ખર્ચ તમારો શું થાય તો કે x ગુણ્યા 55 - x બેનો ગુણાકાર કરવો પડે. હવે x ગુણ્યા 55 - x તમને એ આપી દીધો ચોક્કસ દિવસે કેટલો ખર્ચ થાય તો હવે 750 રૂપિયા. તો 55x - x² એના બરાબર 750 -x² વત્તા 55x અને -750 બરાબર 0 બરાબર. માઇનસ વડે ગુણી નાખો એટલે x² -55x વત્તા 750 બરાબર 0. હવે 750 આવવા જોઈએ ને 55 વચ્ચે છે તો 30 ગુણ્યા 25 કરો એટલે 750 અને બેનો સરવાળો કરો 30 ને 25 એટલે 55 આવી જાય. તો x² -30x -25x વત્તા 750 બરાબર 0. તો પહેલા પદમાં x સામાન્ય નીકળે તો કૌંસમાં વધે x -30 અને માઇનસની નિશાની જાય એમાં 25 સામાન્ય નીકળે એટલે કૌંસમાં વધે x -30 કારણ કે 25 ને 30 750 થઈ જાય એટલે. તો એક પદ થયું x -30 બરાબર 0 અને બીજું પદ થયું x -25 બરાબર 0 એટલે x બરાબર 30 મળ્યા અને બીજું x બરાબર 25 મળ્યા. આમ બંને જવાબ શક્ય છે એટલે એને આપણે લખી શકીએ કે તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા કાં 30 હોય અથવા તો 25 હોવી જોઈએ બરાબર. તો આ અલગ અલગ દાખલાઓ વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોતા રહેજો જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.